આજે આપણે ચીકુ આઈસ્ક્રીમ બનાવીશું, ન તો ખાંડનો ઉપયોગ કરીશું ન તો મલાઈનો. એના માટે આપણે 6 ચીકુ લીધા છે અને 15 થી 20 ખજૂર અને 15 થી 20 કાજુને આપણે દૂધમાં પલાળીને રાખી લીધા હતા. હવે આપણે એમાં ચીકુ એડ કરી દઈશું, 3 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે આ પેસ્ટને એક સ્ટેનરની મદદથી ગાળી લઈશું, જેથી એની અંદર મોટા ટુકડા હોય તો એ અલગ થઈ જાય. હવે આપણે એને સેટ કરવા માટે એક કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. ઉપરથી આપણે ક્લીન રેપ લગાવી દઈશું, જેથી આઈસના ક્રિસ્ટલ ના બને. 7 થી 8 કલાક માટે આપણે ડીપ ફ્રીઝમાં રાખી દઈશું. 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે. એકદમ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી છે. ન તો આમાં ખાંડ આવે છે ન મલાઈ આવે છે, તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય બાય.